નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે હું છું આપની સાથે અમરીન. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ત્યારે અમરેલી તાલુકાના બાબાપુર જાળિયા વચ્ચે ખાનગી બસ ખીચોખીચ ભરી મુસાફરો ભરી જતા ટાયર્સ ફાટી જતા પલટી મારી હતી. ત્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. 12 કરતાં પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમરેલી તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં નાના મોટા અકસ્માતનો સતત સિલસિલો જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકાના બાબાપુર અને જાળિયા વચ્ચે ખાનગી બસ સિટી રાઇડ નામની બસ જે છે તે પેસેન્જરો દ્વારા ખીચોખીચ ભરેલી હાલતમાં હતી. ત્યારે અચાનક જ ચાલુ બસમાં ઓચિંતા ટાયર્સ ફાટી જતા બસ પલટી મારી ગઈ હતી. ત્યારે દેકારો મચ્યો હતો અને ખૂબ જ બોલાબાલી થઈ. ત્યારે બારી પાસે જ બેસેલ યુવક હતો, તેણે બારી બહાર છલાંગ મારી બહાર નીકળ્યો હતો. ત્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત પણ નીપજ્યું હતું. અન્ય પેસેન્જરો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ બસ પલટી મારી જતા સ્થાનિક વાહન ચાલકો સહિતના લોકો પણ દોડ્યા હતા અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જેમાં બગસરાના સોમભાઈ અમરાભાઈ ટોટા નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય 12 જેટલા મુસાફરોને ઇજાગ્રસ્ત થયા હતા. તે ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ ભારે દોડધામ મચી ગઈ હતી. હાલ મુસાફરોને હોસ્પિટલમાં પહોંચાડાઈ રહ્યા છે અને સારવાર પણ ચાલી રહી છે. અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી. અમરેલી તાલુકા પોલીસને અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પૂછપરછ કરાતા મોડી સાંજે અકસ્માતનો ગુન્હો નોંધાશે. હાલ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત મોહિત વાળાએ કહ્યું કે હું નનીધારી ગામનો છું. બાબાપુર લગ્નમાંથી જૂનાગઢ તરફ જવા રવાના થયો હતો. બાબાપુરથી થોડા આગળ અકસ્માત થયો હતો. 15 થી 20 માણસો આ બસમાં હતા. બસનું પાછળનું ટાયર ફાટી જતા બસ પલટી મારી હતી. હું બસમાંથી બહાર કૂદી ગયો હતો, તેથી મારો બચાવ થયો છે, પરંતુ બસ ઓવરલોડમાં હતી, જેના કારણે ઘણા બધા લોકોને ઈજાઓ થઈ છે. બાબાપુરથી હું છે ને જુનાગઢ જવા માટે રવાના થઈ રહ્યો હતો અને બાબાપુરથી થોડો આગળ જતા બગસરા રોડ ઉપર એક્સિડન્ટ થયેલું છે અને એમાં 15 થી 20 જણા હતા કમસે કમ. બસનું ટાયર છે પાછળનું ફાટ્યું છે. પાછળનું ટાયર ફાટતા હું છે ને બસની બહાર કૂદી ગયો હતો બાવણેથી. તો મને થોડો વાંધો નથી આવ્યો, ત્યારે સોલ્વ થયો છે. બાકી બધાને થોડુંક ઈજા થઈ છે. કઈ બસ હતી? સરકારી હતી કે પ્રાઇવેટ હતી? સિટી રાઇડ. અમરેલીથી બગસરા જતા મિની બસ ટુકડો પલટી મારી, પાછળનું ટાયર પંચર થયું, ફટાક્યો થયો એટલે પલટી મારી ગઈ. એટલે અમે લાગ્યું છે લગભગ આશરે 10-12 જણાને લાગ્યું છે. એક વ્યક્તિને 2 પગ ભાંગી ગયા છે. પછી હું એનું ખ્યાલ નથી, અંજામ શું ખ્યાલ નથી, બાકી એટલું લાગ્યું છે.